આજે આપણે કાળો મરમલની વાત સાંભળીશું કે જેમણે પોતાનો જીવ આપ્યો હતો. હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું, ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટું મોત મીઠું કર્યું અને એભલના દીકરા અણાએ સતીના કાજે લોહી દીધા. એમ કોઈ ધર્મ સારું, કોઈ ધ્યાન સારું, તો કોઈ સતી બહેન સારું પોતપોતાના પ્રાણ દેતા આવ્યા છે. દેનારની બલિહારી છે. આમ બાપ કાળા પોતાના નાનકડા ગામ ટીંબાની લાજ કારણ પણ જે દેહ ખપાવે એણે જીવ જાણ્યું ને. નાના કે મોટા પરાક્રમ તો જેટલા પરમારથે એટલા સૌ સરખા જ વંદે. આમ આવી કઈ શૂરવીરતાઓ રામ ગઢવી સંભળાવતા અને જુવાન કાળો મરમલ ભાંગતી રાતના એ કવિ મુખના પડતા બોલ ઝીલ્યા કરતો. ગીર કાંઠાનું પીપરિયું ગામ જ્યાં ભર નિદ્રામમાં જપી જતું, ત્યારે આ ચારણ અને કાઠીને જાણે કે દિવસ ઉગતો. કસુંબાની કટોરી ભરીને પોતાની તથા કાળા મરમલની વચ્ચે મૂકી અને ગઢવી ઉપર રંગ દેતા કે રંગ રંગીલા ઠાકરા કુંવર દશરથ રા, ભુજ રાવણા ભંજિયા આલી જા ભમર. હે રંગીલા ઠાકર, હે દશરથના કુંવર રામચંદ્રજી, પહેલા રંગ છે તમને કે તમે રાવણની ભુજાઓ ભાંગી. વળી જાજા રંગ તો તમને એટલા માટે છે કે નાથ તમે તો આમ પાછા ભલકારા કરે છે કે રામા રાજપૂતી તણો આડો વાળ્યો આંક, લીધા પેલી લાક તમે દીધી દશરથ રાઉત. એટલે કે તમે તો રાજપૂતનો આડો આંક વાળ્યો, કેમ કે હજુ તો લંકા તમે હાથ કરી નહોતી તે પૂર્વેથી જ વિભીષણને તમે એનું દાન પણ કરી નાખેલું. વળી હે રઘુવીર, અને ફરી કહે છે અનેક ભગત ઓધાર્યા અને નકલંગ લેતા નામ, તું તારે દશરથ તણા તુને રંગ હો સીતારામ. એટલે કે હે નિષ્કલંક નરોત્તમ, તારા તો નામ લેતા તે અનેક ભક્તોનો ઉદ્ધાર થયો છે. સીતારામ રંગ હો બાપા, રંગ હો તમને રંગ હો જાજા. એમ કહીને પછી ગઢવી કટોરી હોઠે માંડતા અને કટોરી લીધા પછી ધીરે ધીરે ચડતા કેફમાં ગઢવીની આંખો લાલ ચટક બનતી અને હોંકાની ઘૂંટો ટંકા કરતી અને ચલમના અંગારાય જાણે કે જામીને વાતો સાંભળતા. વાતોની વચ્ચે વચ્ચે ગઢવી ખાનદાનીના બોધ દેતા. મા છોકરાને જેમ મીઠપથી પંપાળીને દવા પાય તે રીતે જ્ઞાન પાતા શૂરવીરતાના મર્મો સમજાવતા કે ધનકુ ઉડાના ધરે અને રણ મેં ખેલે દાવ, ભાંગી ફોજ ભેળવે તાકુ રંગ ચડાવ. એટલે કે હે બાપ કાળા, જાજા રંગ દઈએ એવા વીરને કે જે સુમની માફક ધનને ઊંડા ન સંઘરી રાખે પણ છૂટે હાથે વાપરે અને રણમાં દાવ ખેલે ને, જે ભાંગતા દળકટકને પણ પડકારી પાણી ચડાવી અને ધીંગાણામાં ઓરે. વળી ભાઈ એને રંગ છે એમ સમજાવે છે કાળાને. અને ફરી કહે છે કે તન ચોખા મન ઉજળા અને ભીતર રખે ભાવ, કિનકા બુરા ન કહે તાકુ રંગ ચડાવ. એટલે કે જાજા રંગ હોજો એવા શૂરવીરોને કે જેના દેહ પવિત્ર છે, દિલ ઉજળા છે અને જે કોઈનું બુરું બોલે નહીં કે ચિતવે નહીં. એમ છે બાપ કાળા, એકલું ભુજબળ તો પલિત નહીં હોય પણ વીરતા કોનું નામ. આમ કાળો મરમલ કવિના મુખ સામે તાકી રહેતો. એના મનમાં સરસિયાના કાઠી ગાગાવાળા ઉપર વેર ખદબદતું હતું. તેની સમસ્યા શમતી નહોતી. એના દિલમાં ઊંધામાં ઉઠે છે, મારો ગરીબ બાપ મને નાનો મૂકીને એક દિવસ મરી ગયો. મરતા મરતા કહેતો ગયો કે મારો કાળિયો આપા ગાંગાને ભળે છે. ત્યારે પછી પડખે સરસિયા ગામના ગલઢેરા ગાંગાવાળાને આશરે હું ઉછર્યો. પણ એક દિવસ ગાંગાવાળાએ મને ભૂંડે હાલે જાકારો દીધો. એના વેરનું શું? ગઢવી તો મને ગોટાળે ચડાવે છે. એમ કરતા કાળો જુવાન થયો. રામ ગઢવીને મુખેથી એણે શૂરવીરના ધીંગાણાની ઘણી વાતો સાંભળી. ગામને પાદરે એણે કેટલાય પાળિયા જોયા. પછી રાતે ઊંઘમાં એને યુદ્ધ સપનામાં આવતું. મારી તરવાર મારો મલ્યો એવા હાકલા કરીને ભન નિંદરમાં ઝબકી ઉઠતો. ત્યારે રામ ગઢવી ઉઠી અને કાળાને ટાઢો પાડતા ને એને શરીરે હાથ ફેરવતા. અને સાંજે કાળાને આવતા અસુર થઈ જાય તો બુઢા રામ ગઢવી એને ગોતવા નીકળતા. એને મન તો કાળિયો મરમલ એના અંધાપાની લાકડી જેવો હતો. બંને આખો દિવસ ને આખી રાત હારે જ રહેતા. આમ એક દિવસ રામ ગઢવી પાસેથી અફીણ ખૂટી ગયું અને બરાબર ઉતાર આવ્યો એટલે ટાણે જ ડાબલી ખાલી નીકળી. બાપ કાળા દોડ સરસિયા મારું મોત આવ્યું, જટ અફીણ લઈને પાછો આવ. આમ પોતાના મલિયા વછેરા ઉપર ચડીને કાળો અફીણ લેવા સરસિયા ગયો.
મરસિયા ગામ વેપારીની દુકાને ઊભો કાળો અફીણ જોખાવે છે. તે વેટાણે ઓચિંતા ગામમાં હોકારા પડકારા સંભળાયા. કાળો પૂછે છે, શેઠ આ શું છે? તો વાણિયો કહે, ભાઈ આપણે એની શી પંચાત. દરબાર ગાંગાવાળાના 2 ભત્રીજા એને મારી અને ગરાહ લેવા આવ્યા છે. તે વઢે છે, એમાં આપણે શું? ડાયા થઈને દુકાન વાસી દઈએ અને માલિપા બેઠા બેઠા સાંભળીએ અને તિરાડમાંથી તાલ જોઈએ. ત્યાં તો તરવારોના ખણખણાટ અને બંદૂકોના ધડાકા સંભળાવા માંડ્યા અને કાળાનું શરીર કાંપવા લાગ્યું. એનો હાથ તલવારની મુઠ્ઠી પર ગયો અને વાણિયો કહે, એલા તને એમાં શેનું સુરાતન ચડે છે? તને તો ઉલટો ગાંગાવાળાએ જાકારો દીધો તો. વાણિયા તું કાળો કહે, વાણિયા તું શું સમજ? મારા દાંતમાં હજી આપા ગાંગાવાળાનું અન્ન ચોટ્યું છે. હું અહીં જ મરીશ. તો વાણિયો કહે, મર ત્યારે મૂર્ખા, બીજું હું. ત્યાં તો ધીંગાણું બજારમાં આવી પહોંચ્યું અને વાણિયાએ દુકાનના કમાન્ડ અંદરથી વાંસી દીધા અને કાળાએ જોયું કે ગાંગોવાળો મરાયો એટલે તરવાર કાઢીને એણે દોટ દીધી અને 2માંથી એક ભત્રીજાને માર્યો. ત્યાં તો એનું માથું પણ પડ્યું ગામના ઝાપા બહાર જે રાવણાનું ઝાડ હતું ત્યાં સુધી લડી અને એનું ધણ પણ ત્યાં પડી ગયું. અત્યારે ત્યાં એની ખાંભી છે જ્યાં તેનું ધડ પડ્યું હતું. અફીણની વાટ જોઈને અહીં બેહોશ બની બેઠેલો રામ ગઢવીએ સાંજે જ્યારે ખબર પડી કે કાળો તો કામ આવ્યો ત્યારે અફીણ લીધા વિના જ ગઢવીએ મોં ઢાંકી અને મરસિયા ઉપાડ્યા. શું કે વરસ 10-20 અને મરમલ વાછી તો મરણ પૂગ્યો 25 ક્યાંથી આવે કાળિયો? એટલે કે કાળો મરમલ તો 10-20 વર્ષની ઉંમરે જ મરણ માંગતો હતો. આ તો 25 વર્ષ મરણનો મિલાપ થયો. 5 વર્ષનું મોડું થઈ ગયું. હવે એ પાછો ક્યાંથી આવે? ફરી ગઈ છે કે પછેડા પાંખે મરમલ અને વાંચ્યો તો મરણ જોવણ અંગ જડતે કી કરે આવે કાળિયો. એટલે કે અરે ભાઈ 10-20 વર્ષે નહીં, એને તો એના જન્મ પછી તક્ષક્ષણ કુંવર પછેડો ઓઢા પહેલાં જ મરવું હતું, પણ એ ઝાંખનામાં એની જુવાની આવી ગઈ. મોત સમા મિત્રોને આટલો મોડો મેળાપ થાય પછી એ ક્યાંથી પાછો આવે? ફરી ગઈ છે ભૂખાળું ભાલા તણો કળકતો કટકે હવે ભોજન ખગ ભેટીએ ક્યાંથી આવે કાળિયો? એટલે કે ભાલા એને એવી ભૂખ લાગી કે ધીંગાણાની માટે એ કળકળી રહ્યો હતો. એવો ભૂખ્યો માણસ તલવાર રૂપી ભોજન તૈયાર દેખ્યા પછી જમ્યા વિના સી રીતે પાછો આવે? ફરી ગઈ છે કુતારી હોળી કરી અને ઘરહર રંભા ઘેર એમાં નાખ્યા વણ નાળિયેર એ ક્યાંથી આવે કાળિયો? એટલે કે ધરતી ઉપર ભાલા રૂપી ભડકાની હોળી પ્રગટી હતી અને એ હોળીની ઉપર ઘેરો વળીને રંભાઓ ઊભી હતી. ધીંગાણા રૂપી એવી સુંદર હોળીમાં પોતાના મસ્તક રૂપી નાળિયેર નાખ્યા વિના એ કાળો કેમ પાછો આવે? કહે છે કે આવી ગાતે અપ્સરા સુરા સામૈયા પાછો વણપરે કાળિયો આવે ક્યાંથી? એટલે કે એ યુદ્ધ નહોતું પણ કાળાના લગ્ન હતા. સ્વર્ગરૂપી સાસરામાંથી અપ્સરાઓ ગીત ગાતી આવતી અને શંકર આદિ સુર લોકો સામૈયું લઈને આવતા હતા. એવા ભાંભેકદાર વિવાહમાં પરણ્યા વિના કાળો પાછો આવે ખરો? ભેળિયું ખેત્ર ભળે અને રોરવતા રાંક વાળે નોસિયર નિગલતે ક્યાંથી આવે કાળિયો? એ યુદ્ધ નહોતું, એ દુકાળની અંદર શૂરવીરો રૂપી રાકાઓએ ખેતર ભેળ્યું હતું અને એ ખેતરની અંદર કાળા જેવો એકાંત નિગલેલ પાકી ગયેલ છોડ જાગ્યા પછી શૂરવીરો રૂપી રાકાઓ એને છોડી નહીં તો કાળો પાછો આવે નહીં. અને ફરી કહે છે કાળાનું સર કોઈ કાલીને કુંભ વારે અને વણ ફૂટીએ વહળોય ક્યાંથી આવે કાળિયો? એટલે કે કાલી બાયડીને માથે પાણીનો ઘડો હોય અને ગાડીની માથે બેડું હોય તેવું કાળાનું શરીર ઉપર એનું માથું ડગમગતું હતું. ગાડીના માથા ઉપરનો ઘડો જેમ ક્ષેમ કુશળ ઘેર ન પહોંચે તેમ કાળાનું માથું હેમખેમ ઘેર કેમ આવે? અને છેલ્લે કહે છે કે પળચર ખંગ વ્રેહમંડ પતિ ઉપસર જળ અસે એતાને અવઠેર્યો કી કરે આવે કાળિયો? એટલે કે યુદ્ધ ક્ષેત્ર ઉપર કાળાની વાટ જોઈને માંસ ભક્ષી ગીધ પંખી બેઠા હતા. આકાશમાં વ્યોમપતિ ઇન્દ્ર બેઠા હતા. અરે અપ્સરાઓનું વૃંદ ઊભું હતું. એ બધાને તરછોડીને કાળો કેવી રીતે ઘેર આવે? આમ કાળાની માથે મરસિયા ગાય છે ધન્ય છે એ કાળાને કે જેણે ગાંગાવાળાએ જાકારો આપ્યો હતો છતાં પણ તેનો ખાધેલા અન્નનો ઉપકાર ભૂલ્યા વિના એણે પોતાનો જીવ ત્યાગી દીધો. ધન્ય છે આવા શૂરવીરને. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.